હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે ચણાના લોટના ખાટા પૂડા બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। પૂડા માટે મેં આવા 2 બાઉલ બેસન લીધું છે, એને મેં ચાળી લીધું છે। હવે એની અંદર 1/4 કપ જેટલું ચોખાનો લોટ એડ કરીશું। એનાથી આપણા પૂડા એકદમ ક્રિસ્પી થશે। અને જાળીદાર બનાવવા માટે 1/4 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને 1/4 કપ દહીં લીધું છે। હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી આપણે ખીરું બનાવી લઈશું। આપણું ખીરું સરસ થઈ ગયું છે। આ રીતનું જ ખીરું રાખવાનું। આની અંદર મેં લગભગ 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। એની અંદર આપણે મસાલા કરી લઈશું। 1/4 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન અજમો, સ્વાદ મુજબ મીઠું અને ચપટી ખાંડ। આ બધું આપણે મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ થઈ ગયું છે, તો આને હવે આપણે ઢાંકીને અડધો કલાક માટે એને રેસ્ટ આપીશું। હવે અડધો કલાક પછી આપણે ખીરાને થોડું હલાવી લઈશું। એની અંદર 1 ટીસ્પૂન આદું અને મરચાંની પેસ્ટ લીધી છે, તે એડ કરીશું અને 1 બાઉલ જેટલા લીલા ધાણા અને લીલી મેથી લીધી છે, એને મેં સમારીને આવી રીતે પલાળી રાખી હતી, તે એડ કરીશું। હવે આપણે આને હલાવી લઈશું એટલે સરસ મિક્સ થઈ જાય। ખીરું આપણું તૈયાર છે, તો હવે આપણે પૂડા બનાવી લઈશું। ચાલો કરી મેં આવી રીતે એક લોખંડની તવી મૂકી દીધી છે। હવે આપણા પૂડા સરસ સારી રીતે ઉતરે એના માટે આપણે રીતે થોડુંક તેલ એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીશું। હવે આવી કોઈ બટાકાની સ્લાઇસ હોય એનાથી આવી રીતે એને ઘસી લેવાનો। એકાદ મિનિટ સુધી આવી રીતે ઘસી લેવાનું અને પછી ટીશ્યુ પેપરથી આપણે લૂછી લેવાનું, અથવા કોઈ ચોખ્ખો કટકો હોય એનાથી પણ લૂછી લેવાય। હવે આપણે આની ઉપર ખીરું એડ કરીશું। આવી રીતે ચમચાથી સ્પ્રેડ કરી દેવાનું। જેટલો પાતળો થાય એટલો તમારે કરવાનો। જો જાડા ભાવતા હોય તો થોડો જાડો રાખવાનો। અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની। હવે આપણે કિનારી પર તેલ એડ કરી દઈશું। થોડુંક વચ્ચે
હવે આપણે આ કિનારી થોડી બ્રાઉન કલરની દેખાય છે, એટલે હવે આપણે એને પલટાઈ લઈશું. ફરી પાછું આપણે તેલ એડ કરી દઈશું. આને પર પલટાઈને જોઈ લઈશું. બંને બાજુ સરસ શેકાઈ ગયું છે. તો આ રીતે આપણે બીજા બધા પૂડા ઉતારી લઈએ. આને એક પ્લેટમાં લઈ લઈએ. આ રીતે આવા નાના નાના પણ પૂડા તમે ઉતારી શકો છો. મેં આ બીજો પૂડો થોડો નાનો ઉતાર્યો છે. પહેલી વખત જો કરતા હોય તો આ રીતે નાના નાના જ ઉતારવાના. એને પણ પલટાઈ લઈશું. બંને બાજુ સરસ શેકાઈ ગયો છે. જો કેટલી સરસ જાળી પડી છે ને. આ રીતે આપણે બધા જ પૂડા ઉતારી લઈશું. તૈયાર છે આપણા એકદમ જાળીદાર અને ક્રિસ્પી મેથીની ભાજી અને ચણાના લોટના પૂડા. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.